2014 માં 6, 2012 માં 8 પ્રશ્ન પૂછાયા. હવે મેં અહીંયા એક ચોખવટ કરી દઉં છું કે ટેટ 1 ની અંદર જે અંકગણિત છે તો તેમાં મેં કયા પ્રકારના દાખલા લીધા છે, આની અંદર કોનો સમાવેશ કર્યો છે, તો વર્ગમૂળ, ઘનમૂળ એવા પ્રશ્નો, બરાબર. પછી સાદુરૂપના અમુક કૂટ પ્રશ્ન, જેમ કે વાક્ય લખેલું હોય, વાક્યની અંદર કરવાનું કઈ નથી, સમજવાનું છે અને ભાગાકાર ગુણાકાર કરીને એનો જવાબ લાવવાનો છે. વર્ગમૂળ, ઘનમૂળ, ઘાત, ઘાતાંક આ બધા પ્રશ્ન જે મેં આની અંદર લીધા છે. સાથે સાથે સંખ્યા જ્ઞાન મેં આની અંદર એડ કરી દીધા છે. વધારે માહિતી માટે 2023-2018 આ બધા પેપર જે છે તેના ગણિત અને રીઝનિંગના પ્રશ્નો જે છે તેનું સોલ્યુશન પણ હું આ યુટ્યુબ ચેનલ પર મૂકીશ. એટલે આ એનાલિસિસ જોઈને પછી તમારે એ વિડીયો પણ જોઈ લેવાનો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારના દાખલા આવા છે આ વિષયની અંદર. ઓકે, ચાલો. શ્રેણી બધાને ખબર છે શ્રેણી કેવી હોય છે, એટલે કે અંકના સેર આપેલી હોય છે, વચ્ચેનો કોઈક અંક પ્રશ્ન ચિહ્ન પર હોય ક્યાં તો છેલ્લો હોય અને એ પ્રશ્ન એટલે કે એ અંક આપણે શોધવાનો હોય. તો એવા પ્રકારના દાખલા 2023 માં 2 પૂછાયા, 18 માં 1 પૂછાયા, 15 માં 2 પૂછાયા, 14 માં 1 પૂછાયો છે. આ રીતનું છે, પૂછાયા જ કરે છે. શ્રેણી તો બધા રીઝનિંગ આવે એટલે શ્રેણી મૂકે જ છે. ઓકે, તો એ 2 પ્રશ્ન પૂછાયા છે, તો આ વર્ષે પણ એની માત્રા હોઈ શકે તો વ્યવસ્થિત તૈયારી કરવી શ્રેણીની. ખૂટાંક એટલે કઈક આવું હોય કે ભાઈ ત્રિકોણ દોર્યો છે તો એના મેં 3 ભાગ કરું, અહીંયા 2 લખું, 4 લખું તો પછી અહીંયા કયો અંક આવે, આ પ્રકારના દાખલા ખૂટાંકોને 3 પ્રશ્નો પૂછાયા મિત્રો 2023 માં. એટલે અત્યારે એના સવાલો આવી શકે છે તો એની તૈયારી વ્યવસ્થિત કરવી જોઈએ.